गुरु साक्षात परिब्रह्म है, तस्मैव श्री गुरुवे नमः। गुरु बिना नर तरे नहीं, हे गुरु बिना नर नहीं सुधरे। गुरु बिना संशय नव टले, हे भलन कोटि करो पाई। गुरु बिना संशय नव टले, हे भलन करो कोटि उपाय। આપણું ગામ ચીલાગોટાની પાવન ધરા પર વસતા એવા નરુભાઈ ખૂબ ધન્યવાદ। પોતાના ગુરુને તેડાવી સાથે એવા સદગુરુ રામદાસ બાપુને પણ તેડાવ્યા છે। સાથે ગુરુદેવ ભરતરામ બાપુને પણ તેડાવ્યા। સાથે નામે નામે સંતોને તેડાવી દરેક સંતોને મૌખિક આમંત્રણ પાઠવી અને બ્રહ્મ ભોજન પણ કરાવ્યું। સંતો કે પૂર્વનું કોઈ પુણ્ય પ્રગટ થાય તો એના આંગણે કોઈ આવે, સંતો આવે, મહંતો આવે અને તો જ આ ધર્મના માંડપ રચાતા હોય છે। संतों के समय साधन ने सगवड़ आ त्रणेयનું મિલન થાય તો વ્યક્તિ ભજન કરી શકે। ઘણાને આજે ભજનમાં આવવા માટે કોક પાસે સમય પણ ન હોય તે ભજનમાં નહીં આવી શકે। કોક એવું બોલે મારી પાસે સગવડ નથી એટલે નહીં આવી શક્યો। કોઈક એવું બોલે
સાધન એટલે આપણું શરીર સાથ નહીં આપે તોય નહીં આવી શકાય. પણ માણસને બધું મળી આવે પણ સંતો કે સમય નહીં મળે. આજનો વ્યક્તિ સમયનો ભિખારી હોય છે. સમય નહોતો. संतों के भाग भाग बड़ा जेने मनुष्य तन पावा. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી ભજનમાં જવું આપણી ફરજ છે. શરીર સાથ આપે ત્યાં સુધી ભજન કરી લેવું. એટલે સંતો કે કોઈ ભજનમાં જાય, કોઈ સંત દર્શને જાય, કોઈ દેવ મંદિરે જાય, પણ કદાચ ગુરુ મળી આવે. સંતોનો ઇતિહાસ એવો બોલે ગુરુ મળી આવે એટલે કોટી ફળની પ્રાપ્તિ થાય એવું બોલે. હમણાં મારા સંતો કહેતા એવી વસ્તુ ગુરુ પકડાવી દેશે ખાલી આપણી શબરીબાઈ ને ખાલી ગુરુએ ખાલી નાનું ટૂંકું ખાલી નામ આપ્યું રામ. ખાલી એક ગુરુના શબ્દ પર ભરોસો રાખ્યો. ભરોસો રાખતા રાખતા 80 વર્ષો વીતી ગયા. એ રામ